પ્રાકૃતિક કૃષિના મુખ્ય આધારસ્તંભ સમાન ધનજીવામૃતને કેવી રીતે બનાવશો, ઉપયોગ કેવી રીતે કરવો, મહત્વ શું છે, જે અંગે નવસારી જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે સફળતા મેળવવા માટે જાણવું જરૂરી બન્યું છે। ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પ્રત્યે ભારતમાં જાગૃતિ વધવાની સાથે આ પ્રકારની ખેતી દિન પ્રતિદિન પ્રખ્યાત પણ થઈ રહી છે। ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પ્રત્યે ભારતમાં જાગૃતિ વધવાની સાથે આ પ્રકારની ખેતી દિન પ્રતિદિન પ્રખ્યાત પણ થઈ રહી છે। પ્રાકૃતિક ખેતીમાં યુરિયા, ડીએપી, એનપીકે જેવા રાસાયણિક ખાતરોનો ઉપયોગ પ્રતિબંધિત છે, એટલે કે ખાતર તરીકે દેશી ગાયના છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ કરીને કરવામાં આવે છે। જમીનની ફળદ્રુપતા વધારવા માટે કુદરતી ખાતર બનાવવું જરૂરી છે અને તેને બનાવવાનો ખર્ચ નહિવત છે। તો ચાલો જાણીએ કે ધનજીવામૃત તરીકે ઓળખાતા આ ખાતરને આપણે કેવી રીતે બનાવી શકીએ। ધનજીવામૃત એક એવું નક્કર ખાતર છે જેને પ્રાકૃતિક ખેતીનો મુખ્ય આધારસ્તંભ માનવામાં આવે છે। આ ઉપરાંત આ શુષ્ક ખાતર જમીન માટે પાયાનું શોષણ પણ છે। ધનજીવામૃત બનાવવા માટે 100 કિલોગ્રામ દેશી ગાયનું છાણ, જરૂરિયાત પ્રમાણે ગૌમૂત્ર, ગોળ અને ચણાનો લોટ 2-2 કિલોગ્રામ અને 200 ગ્રામ વૃક્ષ નીચેની માટી લો। સૌપ્રથમ ગૌમૂત્ર સાથે ગોળ સારી રીતે મિશ્રણ કરો, ત્યારબાદ તેને છાણામાં મિક્સ કરો અને પછી ચણાનો લોટ મિશ્ર કરો। આ તમામ પદાર્થોને બરાબર મિશ્રણ કરી 4-5 દિવસ છાણામાં રાખો અને થોડું પાણી છાંટો। પછી તેને એટલું ઘાટું બનાવો કે તેમાંથી લાડુ બનાવી શકાય, અથવા જો ઉપર જણાવ્યા પ્રમાણે મિશ્રણ સંપૂર્ણ સુકાઈ જાય તો તેને બારીક પીસી લો, જે ખેતરમાં ઉપયોગમાં લેવા માટે તૈયાર છે, જેને ધનજીવામૃત કહેવામાં આવે છે। ધનજીવામૃતનો ઉપયોગ સમગ્ર વર્ષ દરમિયાન ગમે ત્યારે કરી શકાય છે। જ્યારે ધનજીવામૃત ભીનું હોય ત્યારે તેનો ઉપયોગ લાડુ બનાવીને વૃક્ષ અને છોડની વચ્ચે અલગ અલગ જગ્યાએ રાખીને કરી શકાય છે। જ્યારે તે સંપૂર્ણપણે સુકાઈ જાય છે ત્યારે તેને પાવડર બનાવીને શણના કોથળામાં સંગ્રહિત કરી શકાય છે। આ પાવડરને ઝાડ અને છોડમાં નાખી શકાય છે। તમે તેને ગાયના છાણમાં ભેળવીને સીધું ખેતરમાં પણ નાખી શકો છો। બીજ વાવતા પહેલા જ્યારે વરસાદના આગમનમાં 15 થી 20 દિવસનો વિલંબ હોય ત્યારે તેને સીધો ઉપયોગ જમીનમાં કરી શકાય છે। કોઈ પણ પાકમાં 100 કિલો ધનજીવામૃત પ્રતિ એકર નાખવું જોઈએ। સામાન્ય રીતે કોઈ પણ પાકને પ્રાથમિક અને ગૌણ એમ કુલ 108 પોષક તત્વોની જરૂર હોય છે, જે દરેક પાકને જમીનમાંથી મળે છે। પરંતુ એક જ પાકનું વારંવાર વાવેતર કરવાથી જમીનમાં પોષક તત્વોની ઉણપ સર્જાય છે। આવી સ્થિતિમાં પાક માટે ઉપયોગ મુખ્ય પોષક તત્વો જેમ કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ વગેરે ખાતરો દ્વારા ઉપલબ્ધ કરાવવા જરૂરી છે। પાક માટેના મહત્વના પોષક તત્વો મેળવવા માટે જીવામૃત અને ધનજીવામૃતનો ઉપયોગ કરવો જોઈએ, જેથી શ્રેષ્ઠ પરિણામો મેળવી શકાય। ધનજીવામૃત પાકને જરૂરી તમામ પોષક તત્વો પૂરા પાડે છે। તેના ઉપયોગથી અળસિયા જમીનની ઉપરની સપાટી પર પહોંચે છે અને પાકને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે। ધનજીવામૃત જમીનને ઢીલી અને નરમ બનાવે છે, જેના કારણે પાકના મૂળનો સારી રીતે વિકાસ થાય છે અને છોડનો વિકાસ થાય છે। ધનજીવામૃત પ્રાકૃતિક ખેતીમાં મહત્વનો ભાગ ભજવે છે। ધનજીવામૃતમાં રહેલા સૂક્ષ્મ જીવાણુ સમાધિ લઈને સુસુપ્ત થઈ જાય છે। જ્યારે તમે ધનજીવામૃતને જમીનમાં નાખો છો ત્યારે જમીનમાં ભેજ મળવાની સાથે સૂક્ષ્મ જીવો સમાધિ તોડીને ફરી કાર્યરત થઈ જાય છે। જેની પાસે ગોબર વધારે હોય તેના માટે વધારે પ્રમાણમાં ધનજીવામૃત બનાવીને મર્યાદિત ખેતી પાકમાં છાણિયા ખાતર સાથે ભેળવીને તેનો ઉપયોગ થઈ શકે છે। કોઈ પણ પાકની વાવણી સમયે પ્રતિ એકર 100 કિલોગ્રામ પાવડર કરેલું છાણિયું ખાતર અને 100 કિલોગ્રામ ધનજીવામૃત ભેળવીને વાવણી કરવાથી ચમત્કારિક પરિણામ મેળવી શકાય છે। ખાસ વાત એ છે કે ધનજીવામૃતનો ઉપયોગ થકી ખેડૂત રાસાયણિક ખેતી અથવા જૈવિક ખેતી કરતા વધારે ઉત્પાદન થઈ શકે છે અને પોતાની આર્થિક સમૃદ્ધિના દ્વાર ખોલી શકે છે। બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।